તો હેલો વેલકમ ગાઈઝ, હું છું પ્રિયાંશુ બ્રહ્મભટ્ટ. તમારા સાથે નવો એક વિડીયો લઈને આવી ગયો છું. તો પાછલા 5-6 દિવસથી ટ્રાવેલિંગ ને બધું ચાલતું હતું, એટલે કોઈ બી શોર્ટ ક્લિપ્સથી લઈને લોંગ વિડીયો સુધી કંઈ જ અપલોડ નહીં કર્યું. અત્યારે પણ આજે જો ટ્રીપ પતે 2 દિવસ થઈ ગયા તો પણ થાક એટલો લાગ્યો છે કે હજુ પણ આમ થોડું એનર્જી ડાઉન છે. એ બધું વાત તો બરાબર ઠીક છે. હવે તમને જણાવવા માટે કહી દઉં કે ટ્રીપ હતી અમારી દ્વારકા સોમનાથ ને બધું ફરવાની. મતલબ અમે ટોટલ 6 થી 7 સ્પોટ નક્કી કર્યા હતા, એવી રીતે પ્લેસ નક્કી કરી. અહીંથી ફર્સ્ટ અમારા કુળદેવીનું મંદિર છે ચોટીલાથી દ્વારકા, બેટ દ્વારકાથી પછી અમે લોકો નીકળ્યા માધવપુર બીચથી સોમનાથથી પછી દીવથી સારંગપુર. એ રીતે 7 થી 8 સ્પોટ અમે નક્કી કર્યા હતા. એ પ્લેસ પર અમે રોકાયા. એમાં પણ દીવમાં બહુ જ મજા આવી. બરાબર, દીવ એટલે મતલબ થોડા બધી જ જગ્યાએ મજા આવી ફરવાની, પણ દીવ જેવી જગ્યા મેં આજ સુધી છે ને જેટલી મજા દીવમાં આવી ને એટલી મજા કશે મને આવી નથી. દ્વારકા પણ બીચ હતો, સારો એવો બીચ હતો, ફોટોગ્રાફી કરાય એવો બીચ હતો. બરાબર, બેટ દ્વારકા પણ સારું હતું. સોમનાથ પણ ફરવા જેવી જગ્યા છે, મસ્ત. એટલે યાત્રાધામમાં આવી ગયું. પણ દીવ જે સ્પોટ અમે નક્કી કર્યો ને, દીવ પર અમે નાગોવા બીચ ફર્યા. બરાબર, અને બહુ જ મજા આવી એ બીચ પર ફરવાની, દીવ ફરવાની પર્સનલ લેવલ પર. સાથે પછી નીકળ્યા સારંગપુર, વચ્ચે આવતું હતું, દર્શન કર્યા. અને અરાઉન્ડ 1500 કિલોમીટર્સની આ ટ્રીપ હતી, જે અમે અમારી કાર સાથે કમ્પ્લીટ કરી. એ પણ અમારી કારના અંદર 3 મેમ્બર અને સામાન અમારો, એવી રીતે. અને બહુ જ મજા આવી એ ટ્રીપમાં. ઘણા બધા ફોટોસ ક્લિક કર્યા, ઘણી બધી મેમરી, સારી ખરાબ મેમરી તો એટલી બધી નહીં. વસ્તુ શું છે કે ટ્રીપમાં બહુ જ મજા આવી, બહુ જ એટલે બહુ જ. જે ગાડીનો ટ્રાવેલિંગ મને પર્સનલી બહુ જ શોખ હતો કે ગાડીમાં ટ્રાવેલ કરવાનું. મતલબ મને નો ડાઉટ બસમાં બાઇકમાં બરાબર છે, પણ મને પર્સનલ લેવલ પર છે ને સૌથી મોટું ફન અને ફેક્ટ શું લાગ્યો ખબર છે કે ગાડીમાં પણ લોંગ ટ્રીપ કરવાની મજા આવે છે, પ્લસ બાઇક લઈને અથવા તો જે પણ આપણા પાસે વ્હીકલ હોય, બરાબર, બાઇક હોય, ગાડી હોય કે કંઈ પણ હોય, એ લઈને ટ્રાવેલ કરવાની બહુ જ મજા આવે જ્યારે તમે પોતે ચલાવતા હો. આ ટ્રીપમાં તો વધારે તો પપ્પાએ જ ગાડી ચલાવી છે, એટલે મને પર્સનલી બાઇક રાઇડિંગનો શોખ છે. લાઈક તો પછી રસ્તામાં માધવપુર બીચ અમે લોકો જતા હતા ત્યારે અમને દેખાઈ એક રાઇડર કોમ્યુનિટીની બાઇક. એટલે અમે જોતા હતા, એટલે અમે તો ઊભા જ હતા. એટલે અમે જોયું કે ના ભાઈ આવીને ઊભા રહ્યા. બરાબર, એમનો જે બી એમને કંઈ સામાન લેવો હતો દુકાન પરથી તે લીધો. બરાબર, હવે હા, પાછળ જ છે બેચ, જો બતાવું. મે બી તમે કદાચ જોયું હોય કે ના જોયો હોય. બરાબર, હા, એમણે મને બેચ આપેલો હતો, એક્રેલિકનો બેચ છે. અને આ બેચ છે શેનો તો કે અમદાવાદ રાઇડર્સ કોમ્યુનિટીનો. જે મેં એમને કીધું કે મને બાઇક રાઇડિંગનો બહુ જ શોખ છે, પણ કેવું કે એજના અને એક્સપિરિયન્સના હિસાબે છે ને બહુ અમે બાઇક રાઇડ કરી નથી. અને બાઇક મને પર્સનલ લેવલ પર ફાવે છે, પણ મારા ફાધર એવું સજેસ્ટ કરે છે કે 1-2 વર્ષ પહેલાં એક્સિસ ચલાવી લે, પછી તારે બાઇક રાઇડ કરવું હોય તો હું તારે સ્પેશિયલી બાઇક રાઇડ માટે બાઇક લઈ આપીશ. કે પછી મને શોખ છે એટલે. જો દેખાઈ રહ્યું છે કદાચ, હા, મે બી દેખાઈ જ રહ્યું છે. આ છે અમદાવાદ રાઇડર્સ કોમ્યુનિટીનો બેચ, ARCનો બેચ. આવી રીતે આ એક્રેલિકનો બેચ છે. બરાબર, અને આવી રીતે વડોદરા રાઇડર્સ કોમ્યુનિટીનો પણ એક કોમ્યુનિટી બનેલી છે, ઇફ કોઈને જોઈન કરવું હોય તો. બરાબર, અત્યારે તો હું જોઈન નથી કરવાનો, મે બી 1-1.5 વર્ષ 2 વર્ષ
થોડું પોતાના એના પર ઊભા થઈ જઈએ ને, પોતાનું થોડું સેટલ થઈ જઈએ ને પછી નીકળાય રાઈડ વાઈડ કરવી હોય તો. કેમ કે બહુ એમ તો શોખ છે એટલે પહેલાં તો વડોદરાના અંદર બાઇક રાઈડ કરીશ. હાલાંકि મેં આ બેચ હમણાં મૂકી રાખીશ. ઊંધો સીધો કંપની કેવો પકડો છે એટલે બરાબર થોડો સ્પોઝ લઈ. એટલે મારો પોતાનો પર્સનલ થોડો આમ વિચાર એવો છે કે આમ થોડું સેટલ થઈ જઈએ ને, થોડો બાઇક રાઇડનો એક્સપિરિયન્સ લઈ લઈએ, પછી આવી રીતે ટ્રિપ્સ કરીએ બાઇક પર. અને આ ચેનલ તો નો ડાઉટ મેં બનાવી, પણ મારો પર્સનલ લેવલ પર છે ને પોઈન્ટ ઓફ વ્યૂ અને હોબીઝ કહીએ ને તો મને હોબીઝ માટે બાઇક રાઇડનો પણ એક બહુ જ શોખ છે. શોખ એટલે ગાંડો શોખ છે, બરાબર. અને ઇન્ક્લુડ ઘણી બધી હોબીઝ છે મારી, બરાબર. જો કદાચ જે લોકો જોતા હશે એમનામાંથી અડધા લોકોને કદાચ ખબર હશે કે અથવા તો આ જે વિડીયો અપલોડ કરીશ ત્યારે ખબર પડશે. મેં સ્ટાર્ટિંગ મારું જે હતું ને, અત્યારે તો સ્ટાર્ટિંગ બિગેનિંગમાં જ છે, બધું સ્ટાર્ટિંગ ના કહેવાય તો પણ કહી દઉં. મેં કોલેજમાં જ્યારે એન્ટ્રી લીધી ત્યારે એઝ અ એન્જિનિયરિંગ હું ભણતો હતો તો ખરો એન્જિનિયર, બરાબર. પણ મને પર્સનલ લેવલ પર થોડું આમ પોએટ ટાઈપ, થોડું શાયરી પંક્તિઓ લખવાનો શોખ હતો, બરાબર. હજુ પણ છે, હજુ પણ લખું છું. ખાલી વસ્તુ શું છે કે બહુ સારો રિસ્પોન્સ ના મળ્યો એટલે મેં અપલોડ કરવાનું મૂકી દીધું. એના અલાવા મને ફોટોગ્રાફીનો બી ઘણો શોખ છે. ફોટોગ્રાફી છે, વિડીયોગ્રાફી છે, જે મારું મેઇન કામ કહી શકીએ કે ઘણી બધી જગ્યાએ છે, બરાબર. અને મને આ જે વિડીયો બનાવવાનું એ તો મારો વર્ષો જૂનું એક એ હતું સપના ટાઈપનું, કે જે ટાઈમે પેલું કીપેડ ફોનના અંદર કેમેરો આવતો હતો ને એ કેમેરાના અંદર મેં મારા વિડીયો શૂટ કરેલા છે ઘણા બધા. તો વસ્તુ શું છે કે એ ટાઈમે આપણે યાદ નહોતું કે ભાઈ યુટ્યુબ ટાઈપ કોઈ વસ્તુ પર આપણે અપલોડ કરીએ આપણો કોન્ટેન્ટ તો આપણા વ્યૂઝ મળે. અને એ ટાઈમે પેલું કહેવાય ને 12-13 વર્ષની ઉંમર હતી, 15 વર્ષ બી ઉંમર પૂરી નથી, 12-13 વર્ષની ઉંમરમાં આવી રીતે વિડીયો શૂટ કરતો હતો પોતાના કેમેરો સાઈડમાં મૂકીને, ઘણું બધું બોલું, બરાબર. એટલે વિડીયો શૂટિંગનો મતલબ વિડીયો બનાવવાનો શોખ હતો વર્ષોથી. પણ ધીમે ધીમે પછી કેવું કે ટાઈમ જતો ગયો, આમ ભણવા પર ધ્યાન આપવું, ભણવા પર ધ્યાન આપવું છે કરીને લખવાનું મીન્સ કે ક્રિએટિવ જે રાઇટિંગ ક્રિએટિવિટી જે મારા મગજની હતી ધીમે ધીમે મેં કીધું હા ભાઈ લખાશે કરીને એ વિડીયો બનાવવાનું બી મેં બંધ કરી દીધું, બરાબર. ફરી એક વખત આમ મનમાં એવું થયું કે ના ભાઈ એ તો વિડીયો બનાવ્યા હતા, ખાલી અપલોડ કશે જ નહોતા કર્યા. પણ હવે મને એવું થઈ ગયું કે ના ભાઈ ચલો બનાવીએ અને અપલોડ પણ કરીએ. જેટલી પબ્લિક આપણને જોવે એટલું સારું. આજ નહીં તો 5 વર્ષ સુધી હું છે ને મારો એક જ સીધો પ્લાન છે કે હું મોટો વ્લોગિંગમાં પણ પગ મૂકીશ. આજ નહીં તો કાલ કેરિયર મારું એમના અંદર બી મારે બનાવવાની ઈચ્છા છે. ના બને તો વાંધો નહીં, પણ મારો એક શોખ છે કે બાઇક રાઇડ કરવાનો, બાઇક લઈને બધે જ જવાનું, ફરવાનું, ટ્રીપ પ્લાન ઓર્ગેનાઇઝ કરવાની, પ્લાન કરવાની ફ્રેન્ડ્સ સાથે, કે જે બી ગ્રુપ હોય બાઇક જે લોકોને સારો આમ શોખ હોય બાઇક રાઇડિંગનો એ લોકો જોડે, બરાબર. એટલે તો મેં આ બેચ એ લોકોએ સામેથી આપ્યો, કારણ કે મેં એમને કીધું કે મારે જોઈન કરવાની ઈચ્છા છે, પણ અત્યારે કેવું કે લીગલ એજ મારી 18 થઈ ગઈ છે, તો મને એક્સપિરિયન્સ નથી. મારા પાસે એક્સપિરિયન્સ છે નો ડાઉટ, હું સિટીમાં ચલાવેલો, બરાબર, બીજું બધું બી છે, પણ એટલો બધો નહીં. અને બાઇક મને બહુ જ સારી રીતે આવડે છે, પણ છે ને બાઇક બહુ ઓછી ચલાવું છું પણ બહુ ઓછી ચલાવવાનું. મારે મેનલી રનિંગ મારા એક્સિસનું હોય, એક્સિસ લઈને જ હું બધે ટ્રાવેલ કરતો મળી જાઉં. વડોદરા હોય, આઉટ ઓફ વડોદરા પણ ઘણી બધી જગ્યાએ મેં ગયો છું મારો એક્સિસ લઈને, બરાબર. આઉટ ઓફ વડોદરાથી 50 કિલોમીટરના અંદર બહુ દૂર ના હોય, પણ મને શોખ છે પર્સનલ લેવલ પર. અને મારું ડેલીનું રનિંગ છે મારી યુનિવર્સિટીથી લઈને અહીંથી લઈને બહાર કશે બી જઈએ ત્યાંનું. એટલે મારે એક કેમેરા સેટઅપ જોઈએ, એક ઠીકઠાક કંઈક એક્સેસરીઝ લઈશ અને ચાલુ કરીશ મોટો વ્લોગિંગ.
ત્યારની અત્યારે 6 મહિના વર્ષ જે બી ટાઈમ લાગે ત્યાં સુધી આ જ પ્રકારથી વિડીયો શૂટ થશે એક સ્પોટ પર અથવા તો હા એ વસ્તુ યાદ આવી જો મને સ્પોટ પરથી કે છે ને ઘણા બધાનો કોલ આવ્યો કે ઘણા બધા જે બી જોવાવાળા છે એમનું હા મેનલી રાહુલભાઈ છે પ્રથમભાઈ છે એમનો મને પર્સનલ લેવલ પર રિક્વેસ્ટ આવી કે તું વિડીયો બનાવે છે નો ડાઉટ સારા એવા વિડીયો હોય છે પણ તું તારું બેકગ્રાઉન્ડ જે છે ને પાછળ દેખાઈ રહ્યું છે એ બેકગ્રાઉન્ડ ચેન્જ કર અથવા તો કોઈ એવી લોકેશન શોધ જે આમ બેકગ્રાઉન્ડમાં સારી લાગે હા મને ખબર છે કે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવા જેવું છે પણ હવે રિયાલિટી બેકગ્રાઉન્ડ આ જ છે હવે હું બેકગ્રાઉન્ડો ચેન્જ કરીને વિડીયો બનાવું એવું જરૂરી હું નથી સમજતો મને ઓડિયન્સ કેવી જોઈએ કે બેકગ્રાઉન્ડ નહીં મારી વાત સમજે બરાબર કંઈ નહીં મળી એક નેક્સ્ટ વિડીયોના અંદર આ ખાલી અપડેટ માટે વિડીયો બનાવ્યો હતો કે ના ભાઈ પાછલા એક અઠવાડિયાથી અમે લોકો ટ્રાવેલમાં હતા એટલે ના મેળ પડ્યો ટ્રીપ બહુ જ મસ્ત હતી અફલાતું નથી બરાબર એટલે હવે નેક્સ્ટ અમે લોકો કશે બી હા નેક્સ્ટ મારે જવાનું છે બેબી ચેરિટેબલ ટ્રસ્ટના તરફથી બરાબર મળીએ નેક્સ્ટ વિડીયોના અંદર